નમસ્કાર, સ્વાગત છે આપનું લોકમંચમાં. અને લોકમંચમાં આજે વાત કરીશું બજેટની, કારણ કે 1 ફેબ્રુઆરીએ નાણામંત્રી નિર્મલા સીતારમણ જ્યારે બજેટ રજૂ કરવાના છે ત્યારે એને લઈને અત્યારથી જ જે ચર્ચાઓનો દોર છે. આમ તો નાણામંત્રી નિર્મલા સીતારમણ એમનું આ 8મું સતત બજેટ રજૂ કરી રહ્યા છે અને આગામી વર્ષમાં ખાસ કરીને કયા કામ કરવાના છે અને કઈ યોજનાઓ પર કેટલો ખર્ચ થશે એની વિગતો બજેટમાં હશે. ને ખાસ દેશમાં સૌથી મોટા એવા વર્ગ એટલે કે મિડલ ક્લાસની નજર આ બજેટ પર, નાણામંત્રી પર મંડાઈ રહી છે. લોકો રોજગાર, શિક્ષણ, કરવેરા અંગે સરકારના નિર્ણયોની રાહ જોઈ રહ્યા છે અને બજેટથી દરેક વ્યક્તિને, બિઝનેસને અને ગ્રુપને કોઈને કોઈ આશા, અપેક્ષા ચોક્કસ હોય છે. 67% એ સ્વીકાર્યું છે કે બજેટ અપેક્ષા મુજબનું રહેશે, જ્યારે 59% લોકોને ક્યાંક મોંઘવારીની ચિંતા છે. આવો એક સર્વે પણ થયો છે અને આરોગ્ય ક્ષેત્રના બજેટમાં લગભગ વધારો થવાની શક્યતા છે. 10% વધારો થઈ શકે છે, કારણ કે માળખાગત સુવિધાઓ જો તમારે વધારવી હોય એમાં આરોગ્ય આવે છે અને આરોગ્યના બજેટમાં વધારો થવો જોઈએ એવું પણ કેટલાકનું માનવું છે. એમએસએમઈ સેક્ટર ભારતની જે અર્થવ્યવસ્થા છે, આ અર્થવ્યવસ્થાનો આધારસ્તંભ એટલે કે એમએસએમઈ સેક્ટર, અને એમએસએમઈના વિકાસને પ્રોત્સાહન આપવાના હેતુથી કયા કયા પગલાં લેવાશે અને એની પણ ચર્ચાઓ છે. એમએસએમઈમાં ટેક્સ જે પ્રક્રિયા છે એને ક્યાંક સુવ્યવસ્થિત કરવાની જરૂર છે, આવી પણ એક ચર્ચા છે. સ્ટાર્ટઅપ્સ અને નાના વ્યવસાયોને ઓછા કરદર પ્રદાન કરવા જરૂરી બન્યું છે. સાથે જ ઇન્વેસ્ટમેન્ટને આકર્ષિત કરવા કોર્પોરેટ ટેક્સમાં ફેરફાર થવાની અપેક્ષા કેટલી રાખી શકાય અને શું નાણામંત્રી બજેટમાં જૂની ટેક્સ વ્યવસ્થાને અલવિદા કહેશે કે કેમ? આ તમામ ચર્ચા બજેટ 2025 કેટલી આશા અને કેટલી જરૂરિયાત, આ મુદ્દે મારે ચર્ચા કરવી છે લોકમંચમાં. પેનલમાં મારી સાથે જોડાયા છે એમએસએમઈ એડવાઇઝર, જીસીસીઆઈ સાથે સંકળાયેલા પદ્મિન બુચ મારી સાથે છે. પદ્મિનજી, સ્વાગત છે આપનું લોકમંચમાં. નમસ્તે. અને સાથે જ જાણીતા અર્થશાસ્ત્રી ડોક્ટર કિશોર ભાનુશાલી મારી સાથે છે. કિશોરજી, આપનું પણ સ્વાગત છે. જી કિશોરભાઈ, મેં કહ્યું તેમ કે જ્યારે બજેટ રજૂ થવાનું છે અને સતત 8મું બજેટ નાણામંત્રી નિર્મલા સીતારમણ રજૂ કરી રહ્યા છે ત્યારે ઘણી બધી આશાઓ અને અપેક્ષાઓ છે. ભારતની અત્યારની ઇકોનોમીની વાત કરીએ, આર્થિક પરિસ્થિતિની વાત કરીએ, વિકાસ થઈ રહ્યો છે, આપણે બધી જ વાતો કરીએ છીએ, ત્યારે એક અર્થશાસ્ત્રી તરીકે આપનું શું માનવું છે કે બજેટ કેવું હોવું જોઈએ 2025 નું? શું કહેશો? દિલીપભાઈ, બજેટ ને બે રીતે જોવાય. એક તો કેવું હોવું જોઈએ અર્થતંત્રના પરિપ્રેક્ષમાં જોવાય, અને બીજું રાજકારણના પરિપ્રેક્ષમાં જોવાય કે સરકાર કેવું બજેટ રજૂ કરશે. અને ક્યાંક ને ક્યાંક જ્યારે બજેટ રજૂ થતું હોય છે ત્યારે એમ જોવાય છે કે ચૂંટણી કેટલી નજીક છે, ચૂંટણી કેટલી દૂર છે. હવે બધી વસ્તુ મોટાભાગે દિલ્હીને અમુક રાજ્યોને બાદ કરતા સેટલ થયેલી છે, એટલે પેલું બિલકુલ. પોપ્યુલર બજેટની એક્સપેક્ટેશન્સ નથી કરતા. અને યસ. બીજું, જ્યારે આપણે બજેટની વાત કરતા હોય ત્યારે સામાન્ય લોકોને ખબર નથી હોતી કે આ બજેટ કેટલું હોય છે, કેમ કે મોટાભાગે આપણે પેલો જે છાપામાં આવે ને રૂપિયો ક્યાંથી આવશે અને રૂપિયો ક્યાં જશે, એટલે લોકોને રૂપિયાની જ ખબર હોય કે 10% અહીંયા બિલકુલ. જશે અને 12% અહીંયા જશે. પણ જો ગયા બજેટની વાત કરવામાં આવે તો આ જે બજેટનો આંકડો ગયા વખતનો કદાચ 48.81 લાખ કરોડનો હતો. એટલે એક વર્ષ દરમિયાન સરકારે અંદાજિત 48 લાખ કરોડ આપણી પાસેથી ભેગા કર્યા અને 48 લાખ કરોડનો ખર્ચો કર્યો. એમાં પછી દેવું પણ આવી ગયું. એટલે આ વખતે એક તો છે કે બજેટના કદમાં 100% વધારો થવાનો છે. અને એ કદાચ નોર્મલ આશા રાખું છું કે બજેટનું જે કદ છે 48 લાખ કરોડથી વધી અને કમસે કમ 52 થી 54 લાખ કરોડ, મિનિમમ 4 થી 5 લાખ કરોડનો વધારો થવાનો છે, મોંઘવારીને બી ધ્યાનમાં લેવામાં આવે તો. બીજું આવ્યું કે આ બજેટમાં દરેક વર્ગ પોતાની આશા રાખે. અને ખાસ કરીને તમે જે વાત કરી કે એમએસએમઈ સેક્ટર છે, તો એમએસએમઈ સેક્ટર એવું છે જે ખાસ કરીને રોજગારી આપતું એક ક્ષેત્ર છે. અને ત્યાં ખાસ અત્યારે આપણે જે અર્થતંત્રની જે આપણે વિકાસની જે પરિભાષા કરીએ કે 6.5% વિકાસ દર થયો, પણ એ વિકાસ દરને અત્યારના કોન્ટેક્સમાં એને જોબલેસ ગ્રોથ કહેવાય છે. એટલે જે પ્રમાણે અર્થતંત્રનો વિકાસ થઈ રહ્યો છે એ પ્રમાણે નોકરીઓનું સર્જન થઈ નથી રહ્યું. અને બીજી બાજુ અત્યારે જે આ એઆઈ ને બધા જે નવા ટેકનોલોજીકલ એડવાન્સમેન્ટ આવી રહ્યા છે એના કારણે નોકરીઓ જવાનો ખતરો વધારે છે. એટલે આવા સમયમાં સરકાર પાસે અપેક્ષા છે કે સરકાર એવી બજેટ રજૂ કરે કે જેમાં નવી નોકરીઓનું સર્જન થાય. અને નોકરી આપતા જે પ્રાઇમરી સેક્ટર છે એમાં ખાસ કરીને ભારતના પરિપ્રેક્ષમાં વાત કરો તો એગ્રીકલ્ચર એક મોટું સેક્ટર છે, જેમાં મોટા ભાગની રોજગારી આપતું ક્ષેત્ર છે. અને બીજું એમએસએમઈ સેક્ટર આવે. અને ભારતમાં જે રોજગારીનું જે ટોટલ જે તંત્ર છે એમાં માત્ર 6% ઓર્ગેનાઇઝ સેક્ટર છે, 94% તો અનઓર્ગેનાઇઝ સેક્ટર છે. એટલે અનઓર્ગેનાઇઝ સેક્ટર માટે કોઈ જાહેરાત થાય
જેથી કરીને અનઓર્ગેનાઇઝ સેક્ટરમાં પણ ઊભું થાય. ટેક્સટાઇલ છે કે જે એવા ઉદ્યોગો છે જે ખાસ કરીને રોજગારી આપે છે, એ ઉદ્યોગો માટે તમારે ક્યાંક ઊભું કરવું પડશે. અને જીએસટી નું માળખું આવ્યા પછી ક્યાંક થોડાક અંશે આપણું એમએસએમઈ નું જે સેક્ટર છે ને, એ બહુ મોટા પાયે સફર કરી રહ્યું છે. અને એ લોકો કંઈક આશા કરી રહ્યા છે કે અમારા માટે બજેટમાં કંઈક હોય એમએસએમઈ સેક્ટર માટે થોડીક રાહત મળે, જેથી કરીને એમએસએમઈ સેક્ટર ગ્રો કરે. એ જરૂરી છે. સાથે સાથે અત્યારના જે બદલાતા સમયમાં સ્કિલ ડેવલપમેન્ટ, ગયા વખતના બજેટમાં પણ સ્કિલ ડેવલપમેન્ટની ઘણી બધી વાતો થઈ, પણ ગ્રાઉન્ડ ઉપર એટલું હજુ દેખાયું નથી. એટલે સ્કિલ ડેવલપમેન્ટ ક્ષેત્રે પણ બહુ મોટી એક રાહ જોવાઈ રહી છે કે સરકાર સ્કિલ ડેવલપમેન્ટ માટે કામ કરશે. હેલ્થનું જે તમે કીધું એમાં કદાચ તમને ખ્યાલ હોય તો આપણા એચડીઆઈ પર ડિસ્કશન કરતા હતા અને આવું હતું કે આપણે 134માં નંબરે એચડીઆઈમાં છે. હવે જે હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ છે એ છે તમારું એજ્યુકેશન, હેલ્થ અને આવક, એ ત્રણ પરિબળોનું ભેગું કરીને જ્યારે હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ બને અને એમાં જો ભારત જેવો દેશ કે જે હરણફાળ પડી રહ્યો કે આપણે 5મા નંબરથી 3જા નંબરની અર્થવ્યવસ્થા બનવાના છે, તો શું આપણે હ્યુમન ડેવલપમેન્ટમાં કંઈક કરી શકીએ એવા છે? હવે એમાં જો તમારે આંકડો સુધારવો હોય તો તમારે હેલ્થ અને એજ્યુકેશન ઉપર એક મોટું ભંડોળ ફાળવવું પડે. અત્યારની પરિસ્થિતિમાં જે ટોટલ ખર્ચો થાય છે એમાં હેલ્થ એન્ડ એજ્યુકેશનમાં કદાચ આપણે 5-6% વધારે ખર્ચી નથી શકતા, કેમ કે મોટા ભાગનો જે ખર્ચ છે, એટલે ગયા વર્ષના કદાચ આંકડા જુઓ ને તો 48 લાખ કરોડના ખર્ચામાંથી અંદાજિત 11 લાખ કરોડ તો આપણે વ્યાજ ચૂકવવામાં ગયું, કેમ કે ફિસ્કલ ડેફિસિટ વધે છે. એટલે ક્યાંક ને ક્યાંક એ પણ આશા છે કે હેલ્થ એન્ડ એજ્યુકેશનમાં થોડું ભંડોળ વધારે આવે અને ફિસ્કલ ડેફિસિટ પણ ઘટે. પછી આગળ ચર્ચા કરીશું આના પર. યસ. હવે પદ્મિન સર અહીંયા છે, એટલે પદ્મિનભાઈ સવાલ એક છે કે મેં કહ્યું તેમ કે દરેક જયારે બજેટ રજૂ થતું હોય દરેક વ્યક્તિની અપેક્ષા હોય, દરેક બિઝનેસ ગ્રુપને કોઈને કોઈ અપેક્ષા હોય. શું માનવું છે ખાસ જે બિઝનેસ ગ્રુપની વાત કરીએ અથવા એમએસએમઈ ની વાત કરીએ, તો જે પ્રમાણે કહ્યું કે એમએસએમઈ જે જીએસટી આવ્યા પછી ક્યાંક સહન કરી રહ્યું છે, કેટલી અપેક્ષા એમએસએમઈ સેક્ટરને અને ખાસ કરીને બિઝનેસ ગ્રુપને આને લઈને એક્સપેક્ટેશન છે આ બજેટને, કયા પ્રકારના? એકદમ સવાલ એકદમ સાચો છે. કિશોરભાઈ એવું અર્થશાસ્ત્રી તરીકે એવું સરસ છણાવટ કરી. એમણે કીધું કે બજેટ ઇકોનોમી માટે હોય, બજેટ રાજકારણ માટે હોય, અને ત્રીજી વસ્તુ એ વાત કરી કે બજેટ લોકોને અપેક્ષા શું હોય છે. નેચરલી એવરીબડી એક્સપેક્ટ અમને જે ગમે એ પ્રમાણે બજેટ આવે. હવે આ જે યુનિયન બજેટ છે એ કેન્દ્ર સરકારનું બજેટ છે, એ લાર્જર પર્સ્પેક્ટિવમાં હોય છે. પછી રાજ્ય કક્ષાનું બજેટ એનાથી થોડું માઇક્રોમાં આવે અને કોર્પોરેશનનું બજેટ એનાથી માઇક્રોમાં આવે. એ આપણે સમજવું બહુ જરૂરી છે. એટલે જે અપેક્ષાઓ હોય બજેટ પાસેથી, એમએસએમઈ હોય કે બીજા લોકોની હોય, તો અપેક્ષા એ પ્રમાણે હોવી જોઈએ કે યુનિયનનું બજેટ એ પોલિસી મેકિંગ બજેટ છે, એમાં પોલિસી મેજર્સ વધારે આવવાના છે. હવે તમારો જે સ્પેસિફિક સવાલ છે અબાઉટ એમએસએમઈ નો, યસ, એમએસએમઈ તમે કીધું પ્રમાણે એમએસએમઈ એ 80% પ્લસ યુનિટ છે બધા એમએસએમઈ થઈ ગયા છે, કારણ કે એનું ડેફિનેશન જે પ્રમાણે ચેન્જ કરી નાખી છે, માઇક્રો, સ્મોલ એન્ડ મીડિયમ, એટલે મોટા ભાગના યુનિટ એમએસએમઈ છે. એટલે જે કઈ અપેક્ષાઓ હોય એ આખા ઉદ્યોગ સેક્ટરની છે, બિઝનેસ એન્ડ ટ્રેડની છે, કે નાના સંવેદન નથી. એમએસએમઈ ને બે જાતની જરૂરિયાત છે. એમને જે નાણાકીય પ્રવાહિતા છે એ વર્ષોથી એ લોકોનો ઇસ્યુ રહેલો છે. નાણાકીય પ્રવાહિતા વધારવા માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે પોતાના બજેટમાં ઉપાયો કરવા જ જોઈએ અને કરતા રહેવા જ જોઈએ. નાણાકીય બજેટમાં શું હતું કે કોર્પોરેટ ટેક્સ કન્સેશન આપ્યું હતું પહેલા, એ ફરીથી રીઇન્ટ્રોડ્યુસ કરવાની જરૂર છે. વર્કિંગ કેપિટલનું જે જરૂરિયાત છે એ પણ એને ફ્લેક્સિબિલિટી લાવવાની જરૂર છે. આ નાણાકીય પ્રવાહિતાની બહુ જ જરૂર છે. જે રિકવરી છે એમએસએમઈનું, એના માટે બી વધારે જે વિવાદથી વિશ્વાસ સ્કીમ જેવી સ્કીમો બનાવેલી છે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે, એનું ઇફેક્ટિવનેસ, એનું અમલીકરણ વધારે કરવાની જરૂર છે. આ બધા ફેક્ટર એવા છે કે એમએસએમઈ સેક્ટરને નાણાકીય પ્રવાહિતા આપે છે. દેટ ઇઝ વન થિંગ. બીજું છે કે એ લોકોને આગળ વધવા માટે આપણે નથી ઈચ્છતા કે માઇક્રો જ રહે, માઇક્રોમાંથી સ્મોલ થવું જોઈએ અને સ્મોલમાંથી મીડિયમ થવું જોઈએ. એના માટે એ લોકોએ ગ્રોથ કરવો પડે. એ બજેટમાં એને ગ્રોથને લાભ આપે, ગ્રોથને સપોર્ટ આપે એવા મેજર્સ પણ હોવા જોઈએ, એવું અપેક્ષા એમએસએમઈને અમારા બધાની છે. ફોર એક્ઝામ્પલ, હવે ઇટ ઇઝ હાઈ ટાઈમ કે આપણા એમએસએમઈને આપણે નિકાસ કરતા યુનિટ કરી દઈએ. ઘણા એમએસએમઈ યુનિટ એવા છે કે જે એક્સપોર્ટ અમારા માટે નથી એવું કહે છે. હું બી કરતા મળતો રહું છું કે સર એક્સપોર્ટ અમારા માટે નથી કહેશે, એક્સપોર્ટ એ લોકો માટે બી છે એક્સપોર્ટ. એટલે કેન્દ્ર સરકારે અને રાજ્ય સરકાર બંને આમાં ઉપાય ગયા ઇન્સેન્ટિવ સ્કીમ કાઢી હતી, ઇન્ડસ્ટ્રી પોલિસી 2020-25ની રાજ્ય સરકારે, એમાં થોડુંક આપ્યું હતું પ્રદાન. પણ કેન્દ્ર સરકાર પાસે અપેક્ષાઓ છે કે એ લોકો નિકાસ કરી શકે એમએસએમઈ, એના માટે પૂરેપૂરા ઉપાયો કરે. આમાં
એ નાણાકીય છે ફોર્માલિટી ઓછી કરે, એનું મિશન્સ આપે સેપરેટલી એક્સપોર્ટ માટે. ત્રીજી વસ્તુ જે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાની પ્રોડક્શન લિંક ઇન્સેન્ટિવ સ્કીમ છે, PLI જેને કહે છે, એને વ્યાપ વધારવાની જરૂર છે. જે સેક્ટર આમાં નથી એનો વ્યાપ એને અંદર લેવા જોઈએ, અને જે સેક્ટર છે એને ફંડ વધારવું જોઈએ. અગેન આ કોમ્પિટિટિવનેસ વધારવાની વાત છે MSME ની. પેલું જે નાણાકીય પ્રવાહ તેની વાત હતી, આ એની કોમ્પિટિટિવ વધારવાની વાત છે. અને ત્રીજી વસ્તુ, ચોથી વસ્તુ એ છે કે MSME સેક્ટરને ડિજિટલાઇઝેશનમાં માફક આવે, ફેમિલિયર થાય, જાણે અને એ લોકોને ઇમ્પ્લિમેન્ટ કરી શકે, એ માટે પ્રયત્નો ચાલે છે, પણ જરા ઓછા પડે છે. ગવર્મેન્ટે એનું આખું સેપરેટ બજેટ, હું આમાં AI ની વાત નથી કરતો, હું આમાં ઇન્ટરનેટ ઓફ વાત નથી કરતો. ડિજિટલાઇઝેશન એટલે બેઝિક ડિજિટલ. આજે તમે જુઓ તો માઇક્રો અને સ્મોલ કેટલા બધા યુનિટ છે, એ લોકોને પેરોલ ને બી જો કોમ્પ્યુટર સોફ્ટવેર આવો તો અઘરું પડે છે. એક ડિજિટલ અમદાવાદ ગાંધીનગરમાં નાસ્કોમ કરીને સંસ્થા છે, એ લોકો આના પર પ્રયત્ન કરે છે, પણ કેન્દ્ર સરકારે આના માટે સેપરેટ બજેટ પાડવું જોઈએ કે ડિજિટલાઇઝેશન ઓફ MSMEs. AI તો આખું, હું એની વાત પછી કરીશ કે AI તો શું કરવું જોઈએ, પણ ડિજિટલાઇઝેશન ઓફ MSME કરવાનો ફાયદો એ છે કે એ લોકોની પ્રક્રિયા એકદમ સરળ બનશે, અને એ લોકોનું કેન્દ્ર સરકાર જોડે, રાજ્ય સરકાર જોડે, બીજા લોકો બહારના દેશો જોડે વાટાઘાટો કે વાતચીત કરવી કે ડીલિંગ કરવું એ બહુ ઇઝી પડશે. એટલે બે જાતના આમાં છે. એક એ લોકો નાણાકીય સહાયતા માટે, પ્રવાહિતા માટે ઉપાય કરવાના, અને બીજું છે એ લોકોને સક્ષમ બનાવવાના, એક્સપોર્ટ કરે, ડિજિટલી અવેર થાય. આ બધું છે ને કેન્દ્ર સરકાર કરી શકશે, કારણ કે એમાં પોલીસ લેવલના મેજર લઈ શકે એમ છે. એટલે અત્યારે તો આપણે અમે એની રાહ જોઈ રહ્યા છે. છેલ્લો એક પ્રશ્ન અત્યારે આ સ્ટેજ પર કહું તમને, કે આપણે કિશોરભાઈ સરસ વાત કરી કે એમ્પ્લોયબિલિટી વધારવાની જરૂર છે, સ્કિલ ડેવલપમેન્ટનું. હવે સર્વિસ સેક્ટર છે એ MSME નો પાર્ટ છે. નવી વ્યાખ્યા પ્રમાણે 2 વર્ષથી એ દરેક સર્વિસ સેક્ટરો છે એ પણ MSME જ ગણાય છે. ભારતના GDPના અર્થકારણમાં GDPમાં સર્વિસ સેક્ટરનો 60% ફાળો છે, મેન્યુફેક્ચરિંગનો 15% ફાળો છે, એગ્રીકલ્ચર ફોરેસ્ટ્રીનો બધાનો 12% ફાળો છે, સર્વિસ સેક્ટરનો 60% ફાળો છે. અને ભારત દેશ એમાં ઘણું સારું કામ કરી શકે છે. તો સર્વિસ સેક્ટરને પણ MSME ની જેમ જ અંદર લાવીને આપણે એમાં આગળ વધવું જોઈએ, એવી અપેક્ષાઓ બજેટ પાસે છે. મારા બીજા 2-3 મુદ્દાઓ છે જે એક મુદ્દો હું સાથે લઈ લઉં, કે એક મુદ્દો આપણે સાથે હું લઈ લઉં ને શોર્ટમાં એનો જવાબ, કે સ્ટાર્ટઅપ અને વુમન એન્ટરપ્રિન્યોર્સ ની વાત કરીએ તો એમાં શું લાગે છે, કોઈ વધારાની જરૂર ખરી, કોઈ સુધારાની જરૂર ખરી કે છે? એકચ્યુઅલી સ્ટાર્ટઅપ ને MSME અલગ પડો, યસ જરૂર છે. એમાં સ્ટાર્ટઅપ માટે સૌથી પહેલા તો એની ફંડ લિમિટ વધારવાની જરૂર છે. અત્યારે સ્ટાર્ટઅપની જે ફંડ લિમિટ, સ્ટાર્ટઅપનું માળખું સારું છે, હું એનો મિકેનિઝમમાં ઇન્વોલ્વ છું ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી રીતે. એનું માળખું સારું છે, એનો એપ્લિકેશન બેઝિક એમાં જો સ્ટફ લાગતો હોય તો એને ફાઇનાન્સ મળી રહે છે શરૂઆતમાં, પણ એનું જે ફંડ છે એ વધારે માળખામાં અલગ અલગ માળખા આપી શકાય. આ લેવલમાં કર્યું તો 10 લાખ આપે, પછી 20 લાખ આપે, 30 લાખ આપે, એ સૌથી વધારે એની જરૂર છે. ને બીજું સ્ટાર્ટ જે છેલ્લા 2 વર્ષથી એકચ્યુઅલ બજેટમાં થોડો ઘણો મૂક્યો છે, એગ્રી ટેક જેને કહેવામાં આવે છે, એગ્રીટેક, ટેકનોલોજી અને એગ્રીકલ્ચર, એમાં વધારે ભાર આપવાની જરૂર છે. ભારત દેશને એગ્રીકલ્ચરમાં ટેકનોલોજી બહુ જરૂર છે, અને યંગ લોકો કરી શકે એમ છે, કરે છે. આ બંને તમે સવાલ સાચું પૂછ્યો. સ્ટાર્ટઅપને કઈ રીતે ફાયદો થઈ શકે અને વિમેનને કેવી રીતે ફાયદો થઈ શકે. વિમેન બી આમાં આટલું જ કામ. મેં પહેલા વિમેન કહ્યું, દરેક એક સ્કીમ છે, સ્ટેન્ડ અપ ઇન્ડિયા સ્કીમ કરી. સ્ટેન્ડ અપ ઇન્ડિયા સ્કીમ વિમેન માટે છે, બહુ સરસ છે. એના જેવી બીજી સ્કીમ લાવી શકાય. ઓકે, હવે કિશોરભાઈ સવાલ એ છે કે માની લો કે મોસ્ટલી જે સમસ્યા ગણીએ આપણે ભારત દેશની, તો ક્યાંક રોજગારી છે, ક્યાંક મોંઘવારી છે, ક્યાંક ગરીબી છે. શું લાગે છે કે આ બજેટમાં એવા કયા સેક્ટર પર વધારે ભાર આપવામાં આવે કે જેને લઈને આ મોટી સમસ્યાઓ છે, પોપ્યુલેશનને કારણે આ સમસ્યાઓ વધતી જાય છે? ભલે આપણે વિકાસની વાતો કરીએ છીએ, આપણે ગ્રોથની વાતો કરીએ છીએ, પણ આ તો પ્રશ્નો મોં ફાડીને ઉભા જ છે, ખાસ કરીને બેરોજગારી, મોંઘવારી અને સાથે જ વાત કરીએ તો એને લઈને જે ગરીબી છે, કયા સેક્ટર પર વધુ ધ્યાન આપવું જરૂરી લાગી રહ્યું છે? મારા ખ્યાલથી એમનો સંપર્ક તૂટી ગયો છે, પણ શું માનવું છે કે આપનું શું માનવું છે કે કયા સેક્ટરને વધુ પ્રાધાન્ય આપીએ પદ્મિનભાઈ તો આમાં આપણે કંઈક કરી શકીએ? આપણે હેલ્થ ને એજ્યુકેશન તો વાત થઈ ગઈ, એ તો સ્ટાન્ડર્ડ સેક્ટર છે, એમાં તો જરૂર છે જ, કારણ કે કોઈ બી દેશની લિવિંગ ઇન્ડેક્સ એ હેલ્થ ને એજ્યુકેશન આધાર રાખે. તો એની વાત અત્યારે નથી કરતો. ભારત દેશ અત્યારે એવા સ્ટેજ પર પહોંચ્યું છે, આપણો કન્ટ્રી, કે જેમાં ટેકનોલોજી અને ગ્રીન રિવોલ્યુશન એ ભારત એમાં ઓલરેડી આગળ વધી ચૂક્યું છે. ભલે ટ્રમ્પ વાત કરતા હોય કે મને રિસાયકલિંગ રસ નથી, પણ ઇન્ડિયા, ભારત દેશ રિસાયકલિંગ એનર્જી, RE જેને કહેવામાં આવે છે, એમાં બહુ સરસ કામ કરી રહ્યું છે. સો મને ખાતરી છે કે પ્રાધાન્ય આપવામાં આવશે આ બજેટમાં, પણ એ વી એક્સપેક્ટ અને જરૂર છે કે ગ્રીન ટેકનોલોજી,
ગ્રીન હાઇડ્રોજન, રિસાયકલિંગ ઓફ એનર્જી, આ બધી વસ્તુને બહુ જ મોટા પાયે પ્રાધાન્ય આપવાની જરૂર છે એવું માનવામાં આવે છે. બીજું એક સેક્ટર છે એ રિયલ એસ્ટેટનું સેક્ટર છે. રિયલ એસ્ટેટમાં જે ગવર્મેન્ટ એફોર્ડેબલ હાઉસિંગની વાત કરે છે, એફોર્ડેબલ હાઉસિંગ એટલા માટે જરૂર છે કે આપણે ત્યાં બહુ મોટો શ્રમિક સમુદાય છે, જે લેબરર કહેવામાં વર્કરને એનો એફોર્ડ એ કોરોના વખતે બધાને લાગ્યું હતું કે આને જરૂર પડશે, કારણ કે એની પાસે રહેવાનું ઘર નહોતું અમદાવાદમાં કે સુરતમાં, એટલે લોકો છોડીને બિહાર પોતાના વતન પાછા જતા હતા અને પછી જલ્દી પાછા આવ્યા નહીં. ત્યારે એના શરૂઆત કરી છે, પણ એફોર્ડેબલ હાઉસિંગ માટે રિયલ એસ્ટેટને બહુ મોટા પાયે એને વધારો આપવાની જરૂર છે. એના માટે રિયલ એસ્ટેટની સેક્ટરની માંગણી છે કે એને ઇન્ડસ્ટ્રી કક્ષાનો દરજ્જો આપવામાં આવે. રિયલ એસ્ટેટ શુડ બી કેટેગરાઇઝ એઝ અ ઇન્ડસ્ટ્રી. એને કારણે શું થાય કે દરેક જે એમએસએમ લાગુ પડે છે બધા બેનિફિટ એને મળવા માટે ઇટ બીકમ્સ એન ઇન્ડસ્ટ્રી. એટલે રિયલ સેક્ટર અને ગ્રીન એનર્જી અથવા રિસાયકલેબલ એનર્જી આ મોટા સેક્ટર છે એને ફાધર ઓફ છે. અને ત્રીજું સેક્ટર ઓફકોર્સ બહુ મોટી વાત ચાલે છે એટલે મેં કીધું નહીં, પણ એઆઈ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. આ 3 સેક્ટર એવા છે કે જેમાં બજેટમાં એ કેન્દ્ર સરકાર જ કરી શકશે, કારણ કે એમાં ફંડ વધારે જોઈએ. સાહેબ એઆઈ ની વાત આપે સરસ કરી છે. એઆઈ ની વાત કરીએ તો નથી કહેતા કે ભાઈ એઆઈ આવશે એટલે નોકરીઓ જવાનો ખતરો છે, બેરોજગારી વધશે. ત્યારે શું લાગે છે કોઈ ચોક્કસ જોગવાઈ એઆઈ ને લઈને કરવી જોઈએ? કારણ કે દેશ જેમ કે તમે જુઓ ચાઇનાએ પણ એક સરસ એક આને લઈને એક નવું મૂક્યું છે, પણ એક સારી રીતે એનો ઉપયોગ થઈ શકે. કયા પ્રકારની જોગવાઈ એઆઈ ને લઈને થવી જોઈએ બજેટમાં? એઆઈ ને માટે એક સેપરેટ એ લોકોએ ડિપાર્ટમેન્ટ જ ખોલવું જોઈએ. કોઈ સિમ્પલ વસ્તુ છે જેની ચર્ચા થઈ જ રહી છે. ડિપાર્ટમેન્ટ એટલે બ્યુરોક્રેટિક નહીં, સરકારી ડિપાર્ટમેન્ટ નહીં, એમાં પ્રોફેશનલો કામ કરશે. અત્યારે આપણે ઘણા મિનિસ્ટરો પોતે પ્રોફેશનલ, અશ્વિની કુમાર જે છે રેલવે બધા દે આર ટેકનોક્રેટ એન્ડ આઈએસ. એટલે એઆઈ અને બીજી વસ્તુ જે આપણે વાત કરી, યસ એ સંદેહ મોટો ભાગનો છે અને એઆઈ ને કારણે નોકરી જવાનો કોઈ ચાન્સ જ નથી, કારણ કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે શું કે આપણે કોમ્પ્યુટર વધારે સક્ષમ બનાવીએ છીએ, એ જ કોમ્પ્યુટર વધારે સારું કામ કરશે. એને બનાવે છે કોણ? એ માણસ પોતે જ બનાવે છે. એટલે માણસ પોતે જ નક્કી કરવાનું છે કે એની જોબ જવાબ જેવું કરવું કે ના કરવું. એઆઈ ઇઝ ગોઈંગ ટુ એડ ઇનટુ ધ એફિશિયન્સી. એઆઈ ને કારણે જે એફિશિયન્સી વધે છે, એ પ્રોડક્ટિવનેસ વધે છે, એ બધા એઆઈ નું વધારે મહત્વ છે. નહીં કે એઆઈ માણસને રિપ્લેસ કરશે. માણસ રિપ્લેસ ક્યારે થાય કે જ્યારે માણસ અનપ્રોડક્ટિવ હોય, માણસ કામ ના કરતો હોય, માણસ સક્ષમ ના હોય, ત્યારે માણસ કોઈ બી એઆઈ હોય કે ના હોય. ઇનફેક્ટ એઆઈ ને કારણે માણસ વધારે હેલો, કેન યુ હિયર મી? યસ જી. એને કારણે માણસ વધારે સક્ષમ થાય છે, એટલે એ સેમ વ્યક્તિ એ વધારે સારું કામ કરી શકશે. એટલે એઆઈ માટે એક સેપરેટ ડિપાર્ટમેન્ટ ખોલવાની વાત ચાલે છે. આઈ હોપ કે બજેટમાં પ્રોવિઝન કરવામાં આવે, ભલે 6 મહિના પછી થાય, પણ બહુ જ જરૂરી છે. બિલકુલ. એટલે અહીંયા પરવીન સર સવાલ એ થાય છે કે એઆઈ ની તો આપણે વાત કરી, પરંતુ એક સવાલ એ છે કે ટ્રમ્પનું જે ડિસિઝન છે, આપે જે પ્રમાણે વાત કરી કે ટેકનોલોજી ની વાત કરે છે, ટેરિફ વધારવાની વાત કરે છે, બિઝનેસ ને ટ્રેડને લઈને જે ટ્રમ્પ તરફથી નવા જે ડિસિઝન લેવામાં આવે છે, શું લાગે છે આને લઈને કોઈ એક્સ્ટ્રા એડવાન્સમાં કોઈ પ્રોવિઝન રાખવું જોઈએ કે કેમ? બજેટને લઈને અમેરિકાની જે ફર્સ્ટ અમેરિકાની નીતિ છે, ટ્રમ્પ જે પ્રમાણે ડિસિઝન લઈ રહ્યા છે એ પ્રમાણે. ઇન્ટરેસ્ટિંગ મુદ્દો છે. હવે બજેટ 1 ફેબ્રુઆરી આવવાનું છે અને ટ્રમ્પે શપથ લીધા 20મી જાન્યુઆરીએ. વચ્ચે 10 દિવસનો ગાળો છે, પણ બધી સરકારોને ખબર જ હતી કે શું થવાનું છે. બરાબર છે. એટલે ઓલ્ધો બજેટ સ્પેસિફિક એ ટ્રમ્પની નીતિને કારણે એવું કહી ના શકે, કારણ કે આ તો ઇન્ટરનલ જીઓ પોલિટિકલ વસ્તુ છે. પણ બજેટમાં થોડું ઘણું તો અંદર એવું લેવું જોઈએ, કારણ કે આજે અમેરિકાનો જે ટ્રમ્પે જે એનાઉન્સમેન્ટ કર્યા ને, એમાં ભારત દેશને 3-4 જાતની અસરો થવાની શક્યતા પૂરી છે. એક વસ્તુ કે એ રિસાયકલેબલ એનર્જીમાં નથી માનતું, જ્યારે ઇન્ડિયા ઓલરેડી આગળ વધી રહ્યું છે. એની સામે ફાયદો ઇન્ડિયાને એ છે કે ડિફેન્સનું પ્રોડક્શન. ટ્રમ્પ છે એ વધારે ડિફેન્સ બજેટ વધારતા જવાના છે, અને ઇન્ડિયા અત્યારે વર્લ્ડમાં એક ઇમર્જિંગ કન્ટ્રી છે કે જે ડિફેન્સની ઇક્વિપમેન્ટનું પ્રોડક્શન બહુ મોટા પાયે સરસ રીતે અને હાઈ ટેકનોલોજીથી કરે છે. તો એક બાજુ એને ઓપોર્ચ્યુનિટી, બીજી બાજુ થોડા પ્રોબ્લેમ છે. તો આ વસ્તુ ધ્યાનમાં લઈને બજેટમાં ઇનડાયરેક્ટલી પ્રોવિઝન કરી શકે, તો જેથી ખરેખર ઇમ્પ્લિમેન્ટ થાય અને અસરો સારું થાય એ પહેલા બજેટમાં પ્રોવિઝન થઈ શક્યું હોવું જોઈએ. એટલે જે ટ્રમ્પની એક્ઝિક્યુટિવ ઓર્ડર્સને કારણે જે ઇફેક્ટ થવાની છે, પર્ટિક્યુલરલી જેને બહુ સારી ઇફેક્ટ ને કહેવાય થવાની છે, એનું બજેટમાં ઇનડાયરેક્ટલી વિધાઉટ નેમિંગ ઇટ જો પ્રોવિઝન આપે તો એ પાણી પેલા પાળ બાંધી કહેવાય. એટલા માટે ઓકે.
હવે પદ્મનભાઈ, સવાલ એ છે કે મેં કહ્યું એમ કે સામાન્ય માણસને પણ અપેક્ષા હોય, ખાસ કરીને મધ્યમ વર્ગ વધારે અપેક્ષા રાખતો હોય છે આ બજેટને લઈને. ટીવી છે, ફ્રીજ છે, કે પછી એસી છે, મોબાઈલ છે, જો આમાં ઇલેક્ટ્રોનિક્સ આઇટમમાં ઘટાડો થાય તો એના બજેટમાં પણ એક સારું એવું એ મેનેજ કરી શકે એમ છે. સારું શિક્ષણને બીજું કે સુરક્ષાની પણ આશા રાખી રહ્યો છે. શું લાગે છે કે મધ્યમ વર્ગ માટે કેટલી અપેક્ષા પૂર્ણ થાય એવું લાગે છે આ બજેટને લઈને? ખાસ કરીને જુઓ તમે, પેટ્રોલ ડીઝલના ભાવની વાત કરીએ તો જીએસટી ની અંદર આવે તો એમાં ભાવ ઘટે એવી શક્યતા છે. લાગે છે કે આવી કોઈ જોગવાઈ થાય અથવા રાહત મળે? મને નથી લાગતું. કિશોરભાઈ વધારે વાત કરી છે, પણ મને ટીવી, ફ્રીજ કે વોશિંગ મશીન પર ભાવ ઘટે એવું કંઈ લાગતું નથી. કારણ કે એક જમાનામાં બધું થતું હતું, હવે કેન્દ્ર સરકાર બજેટમાં એ બધું બાજુમાં મૂકી દીધું છે. બરાબર છે. ઓકે. હા, યસ, યસ. એજ્યુકેશન સસ્તું કરવું જોઈએ, એજ્યુકેશન સરળ બનાવવું જોઈએ, એજ્યુકેશન હાઈટેક કરવું જોઈએ. એમાં પૂરેપૂરો ભાવ આપવો જોઈએ. એ મધ્યમ વર્ગ એટલી જ જરૂર છે એની. એ લોકો પોતાના કિશોરભાઈ, બાળકોને શું ગમે લાગે તે છે? સ્કૂલમાં મૂકી યસ. શકતા. કિશોરભાઈ, શું લાગે છે મધ્યમ વર્ગ માટે કેટલી અપેક્ષાઓ? કારણ કે મધ્યમ વર્ગ પણ એમ કહે છે કે ભાઈ અમને પણ રાહત થોડી મળવી જોઈએ. એસી છે, ફ્રીજ છે, ટીવી છે, સ્માર્ટફોન છે, આ વધારે યુઝ મધ્યમ વર્ગ પણ કરતો હોય છે, તો એને પણ અપેક્ષા છે. શું લાગે છે સારું શિક્ષણ મધ્યમ વર્ગની અપેક્ષા એક છે કે અમારી પાસે જે અમારા ઉપર કેમ કે આપણે મધ્યમ વર્ગના માણસો હોય, અમારા ઉપર જે ટેક્સનું ભારણ છે ને એ ઓછું થવું જોઈએ. હવે કેમ કે અત્યારે શું થાય છે, જીએસટી આયા પછી મલ્ટિપ્લિસિટી ઓફ ટેક્સેશન થઈ ગયું છે. એટલે Yes. હું ઇન્કમ કમાવું એના પર મારે ટેક્સ પે કરવાનો, ટેક્સ ભર્યા પછી જે પૈસા બચે ને હું ખર્ચા કરું મારે એના પર જીએસટી ભરવાનું. ક્યાંક બચત કરીને, જો બચત કરીને કોઈ જગ્યાએ મૂકું ને ઇન્ટરેસ્ટ અર્ન કરું કે પ્રોફિટ કરું તો એના પર ટેક્સ ભરવાનો. એટલે એ રીતે કરવા જાવ તો તમારી જે ટેક્સ લાયબિલિટી છે મધ્યમ વર્ગની છે એ લગભગ 60% ઉપર રકમ તમારી ટેક્સમાં જતી રહે છે. એટલે ક્યાંક મધ્યમ વર્ગ વિચારી રહ્યું છે કે આમાં ક્યાંક રાહત મળે. કેમ કે આમાં શું થયું છે દિલીપભાઈ, કે જે બચતો હતી ને મધ્યમ વર્ગની એ હવે બચત કપાતી ગઈ છે. એટલે હવે એવું છે કે મધ્યમ વર્ગ માટે બચત કરવું એ અઘરું થઈ ગયું છે. કેમ કે બચત ક્યાંક ભેગી થતી નથી, એના બે છેડા ભેગા થતા નથી. એટલે મધ્યમ વર્ગ તો આશા રાખે. અને બીજું, મધ્યમ વર્ગની આશા એવી છે કે આ બધી વસ્તુ, જો અત્યારે મધ્યમ વર્ગ મોટા ભાગે લોન ઉપર ચાલે છે, પછી એ મકાન હોય કે કાર હોય કે ગાડી હોય કે ઇવન એજ્યુકેશન કેમ ના હોય, એટલે ક્યાંક ને ક્યાંક જો આ વ્યાજમાં રાહત મળે ને તો મધ્યમ વર્ગને લાગશે કે ભાઈ આપણે જે ટેક્સ ભરીએ છીએ એમાં ક્યાંક અમને કંઈક સામે ફાયદો મળેલો છે. એટલે રાઈટ. પણ મધ્યમ કિશોરભાઈ, વર્ગ એક તો એ આશા રાખી રહ્યું છે. આવકની અસમાનતા વધતી જાય છે. મોટી સમસ્યા આ છે કે ગરીબ બનતો જાય છે, અમીર બનતો જાય છે. શું લાગે છે વિકાસ થઈ રહ્યો છે, વિકાસ દેખાઈ રહ્યો છે, વાતો થઈ રહી છે, પણ છેવાડાના માનવી સુધી વિકાસ નથી પહોંચ્યો. સિલેક્ટેડ લોકોને જ આનો લાભ મળે છે. બજેટ દ્વારા આને મેનેજ કરીને થોડી આ ખાઈ ઘટાડી શકાય, કિશોરભાઈ? આ ખાઈ પહેલા તો ઊભી થવાનું કારણ શું થયું, જ્યારે તમે માર્કેટ બેઝ મોડેલ ઊભું કર્યું કે માર્કેટ નક્કી કરે એવું કે એ પ્રમાણે થાય, તો એ માર્કેટ બેઝ મોડેલની આ અમે એને અર્થશાસ્ત્રની ભાષામાં માર્કેટ ફેલિયર કરીએ. હવે આ શું થઈ રહ્યું છે કે જીએસટી નો દાખલો લઈ લો તમે. હું પાર્લેજીનો બિસ્કિટનું પેકેટ લઉં અને મારે જેટલું જીએસટી ભરવાનું છે, ઓકે, એટલું જ પેલા ગરીબે ભરવાનું છે, એટલું જ પેલા પૈસાદારે પણ ભરવાનું છે. એટલે આ જીએસટી નું જે તંત્ર છે ને એ ફ્લેટ સ્ટ્રક્ચરમાં છે. ઇન્કમ ટેક્સમાં કેવું હતું કે ભાઈ તમારી ઇન્કમ વધારે હોય તો તમે વધારે દરે ટેક્સ પે કરો, ઇન્કમ ઓછી છે તો તમારો ટેક્સનો રેટ ઓછો, ઇન્કમ બહુ ઓછી છે તો એને પ્રોગ્રેસિવ ટેક્સ સિસ્ટમ હતું. જીએસટીમાં એવું નથી. ઓકે, અને એની સાથે સાથે શું રહ્યું છે કે જેની પાસે સંસાધનો છે, એટલે જેની પાસે પૈસા છે, એ પૈસાનો ઉપયોગ કરીને વધુ પૈસાદાર બનતા ગયા છે. અને જે ગરીબ માણસ છે એની પાસે સંસાધનો છે નહીં, અને સરકારની જે યોજનાઓ જે પણ ગણીએ એ લોકોનો લાભ છેવાડા સુધી થતો નથી. એટલે શું થાય છે, અમને અર્થશાસ્ત્રમાં બે પરિબળો ગણીએ. એક અમે કહીએ ઇકોનોમિક ગ્રોથ અને બીજું કહીએ ઇકોનોમિક ડેવલપમેન્ટ. એટલે જો આમ સાદી ભાષામાં કહીએ તો કદાચ જો ભારતનું અર્થતંત્ર, અને આપણે આશા રાખીએ કે થાય જ, આપણે 5મા નંબરથી જો 3જા નંબર પર $5 ટ્રિલિયન ઇકોનોમી બની ગયા, એનાથી ફાયદો કોને થવો જોઈએ? એનાથી ફાયદો થવો જોઈએ સામાન્યમાં. લોકોને. યસ. ઓકે, હવે એના માટે આપણે શું કરવું છે? એટલે અત્યારની જે સરકારની નીતિઓ જે મને લાગે છે એ પેલું 5 ટ્રિલિયન કરવાની વાત ચાલે છે. પણ એ જે રોટલો મોટો થશે એના કરતા શું આપણે રોટલાની વહેંચણી પ્રોપર કરવાના છે, જેથી કરીને સમાજના દરેક વર્ગને એનો હિસ્સો મળે. યસ. એટલે ઓકે, બધાના વર્ગને એમાં હિસ્સો મળવો સરકારે જોઈએ. અને કરવું પડશે. યસ, એટલે ચર્ચા ખાસ તો એ છે કે બજેટ જ્યારે આવી રહ્યું છે ત્યારે કેટલી આશા છે અને કેટલી જરૂરિયાત છે. તો ડોક્ટર કિશોર ભાનુશાળીએ કહ્યું એમ કે બજેટને બે રીતે જોવાય છે, ખાસ તો એક અર્થતંત્ર અને બીજું રાજકારણ કેવું રહેશે. હમણાં કોઈ ચૂંટણીઓનો માહોલ છે નહીં, કિશોરભાઈનું કહેવું છે. એટલે 48.81 લાખ કરોડ ગયા વર્ષનો જે અંદાજ હતો, ચોક્કસ એમનું માનવું છે કે કદમાં વધારો થઈ શકે છે. 52 થી 54 લાખ કરોડ આ બજેટનું કદ હોઈ શકે છે.
બીજી એક વાત એમણે એ કરી કે AI ની વાત કરી કે જો નોકરીઓ જઈ શકે છે એને લઈને તો રોજગારીની ચિંતા બજેટમાં નાણામંત્રીએ કરવી પડશે. કિશોરભાઈ એમ પણ કહ્યું કે સ્કિલ ડેવલપમેન્ટની જાહેરાતો થાય છે પરંતુ કામગીરી કેટલી થઈ એની પણ ક્યાંક સમીક્ષા થવી જોઈએ. હેલ્થ એજ્યુકેશન સેક્ટર પર ફોકસ કરવો જરૂરી છે. અને પદ્મિનભાઈ બુચે કહ્યું તે પ્રમાણે કે યુનિયન બજેટ છે એટલે સ્ટેટ કરતા પણ એક થોડું લાર્જર કક્ષાનું આ બજેટ રહેવાનું. અપેક્ષાઓ ઘણી બધી છે. પોલિસી મેકિંગ બજેટ પદ્મિનભાઈનું કેવું છે અને 80% જે કહ્યું કે 80%થી ઉપર પ્લસ MSME હવે તો થઈ ગયા છે. નાણાકીય પ્રવાહિતા વધારવા માટેના ઉપાયો આ બજેટમાં આ સરકારે નાણામંત્રીએ વિચારવા જોઈએ. દરેક સર્વિસ સેક્ટર હવે MSME નો એક પાર્ટ બની ગયું છે અને એટલે જ પદ્મિનભાઈએ કહ્યું તેમ કે 60% ફાળો આ સર્વિસ સેક્ટરનો છે. ઘણું કામ આમાં થઈ શકે છે અને સાથે જ જે એમણે વાત કરી કે ક્યાંક સ્ટાર્ટઅપમાં ફંડ વધારવાની જરૂર છે અને AI માટે એક સેપરેટ ડિપાર્ટમેન્ટની પણ જરૂર છે. આ વાતનો પણ ઉલ્લેખ કર્યો. જોવાનું રહેશે કે જ્યારે બજેટ રજૂ કરશે ત્યારે આમાંની કેટલી વસ્તુઓનો સમાવેશ કરવામાં આવે છે. એક આશા હતી કે બજેટ રજૂ થઈ રહ્યું છે ત્યારે કેટલી જરૂરિયાત છે, કેટલી અપેક્ષા છે અને એને જ ચર્ચાને લઈને પદ્મિન બુચ અને ડોક્ટર કિશોર ભાનુશાલી આ બંને જોડાયા. બંનેનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. નમસ્તે. થેન્ક યુ. નમસ્કાર. તો દર્શક મિત્રો, લોકમંચ કાર્યક્રમમાં હતી બજેટ 2025, કેટલી આશા કેટલી જરૂરિયાતની ચર્ચા. ફરી મળીશું એક નવી ચર્ચા સાથે. આપ જોતા રહો ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.